નગરપાલિકાની ચૂંટણી માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે તો સરકારી તંત્રએ પણ તૈયારી શરૂ કરી છે। સરકારી અધિકારી અને કર્મચારીઓ ઈવીએમ મશીન ચેકિંગ કરશે અને આ ઈવીએમ મશીન ચેકિંગ કર્યા બાદ તેને સીલ કરવામાં આવશે, જે બાદ તેને 26મી તારીખે મતદાન માટે મૂકવામાં આવશે। કેટલાક મતદાન મથકો ઉપર 2 ઈવીએમ મૂકવાની તૈયારીઓ કરવામાં આવી છે અને કારણ કે કેટલાક વોર્ડમાં ઉમેદવારોની સંખ્યા વધુ હોવાને કારણે 2 ઈવીએમ મૂકવા પડી શકે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો મતદાન માટે બાકી છે, ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ત્યારે સુરતમાં 30 વોર્ડ માટે 120 ઉમેદવારો નો ત્રિપાખ્યો જંગ જોવા મળશે। જો કે મોટા પ્રમાણમાં અપક્ષો પણ છે, ત્યારે કેટલાક વોર્ડમાં 1 ઈવીએમ તો કેટલાક વોર્ડમાં 2 ઈવીએમ મશીન મૂકવાના છે, જેને લઈને હવે તંત્ર દ્વારા સુરતના નાનપુરા ખાતે આવેલી TNTB સ્કૂલ ખાતે તમામ ઈવીએમો પહોંચી ચૂક્યા છે અને અહીંયા તેમને સીલ કરીને એક રૂમમાં મૂકવામાં આવ્યા છે। 26 તારીખે જ્યારે મતદાન છે ત્યારે તમામ ઈવીએમ કાઢી તેમના સેન્ટરો પર મોકલવામાં આવશે। તો દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે અહીંયા તમામ અધિકારી પોલીસ અને તૈનાત કરવામાં આવી છે અને અલગ અલગ વોર્ડ વાઇઝ તેમના ઈવીએમ તૈયાર કરી સીલ કરી અને એક રૂમમાં મૂકવામાં આવ્યા છે। ઇલેક્શનના આગલે દાડે એટલે કે 25 તારીખે ઈવીએમ કાઢી અને 26 તારીખેના મતદાન મથક પર મોકલવામાં આવશે। કહી શકાય કે સુરતમાં 30 વોર્ડમાં 120 ઉમેદવારો જ્યારે ચૂંટણી લડવાના છે ત્યારે ત્રિપાખ્યો જંગ છે અને એક શહેરના એવા કેટલાક વોર્ડ છે કે જેમાં અપક્ષોની સંખ્યા વધારે છે, એટલે કે એક બૂથ વાઇઝ 1 ઈવીએમ છે, પણ કેટલાક જગ્યા પર 2 કરતાં વધુ ઈવીએમ પણ મૂકવામાં આવ્યા છે। ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને કહી શકાય કે જ્યારે ગણતરીના દિવસો મતદાન માટે બાકી છે ત્યારે હવે તંત્ર દ્વારા તમામ કામગીરીને આખરી ઓપ સાથેનું કાઉન્ટડાઉન પણ શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે જૂનાગઢ